જોઈએ કે આપણે ટ્યુશન કરાવીએ, ટ્યુશન કરાવો તો બી જે રિઝલ્ટ આવવાનું એ જ એના કરતાં આવા જીનિયસના ક્લાસીસ છે કે ગ્રામર ક્લાસીસ છે એવા તમે કરાવો તો આ બાળકને આગળ અપ સ્ટાન્ડર્ડમાં ખૂબ કામ આવે. અત્યારના બધા પેરેન્ટ્સ કેવું સ્મોલ સ્ટાન્ડર્ડ હોય ને તો પણ બધા છે ને તે ટ્યુશન ક્લાસમાં બહુ ભાગે. ટ્યુશનમાં કંઈ હોતું જ નથી સર, આપણે ઘરે કરાવ અને તમે જીનિયસ કરાવો તો બાળક એની જાતે બધું કરી જ દે છે. સ્કૂલમાં ટીચર જે ભણાવે એનું કોન્સન્ટ્રેશન લેવલ જે અપ થાય એ પ્રમાણે એની જાતે બધું કરી શકે. એટલે મારી તો બધા પેરેન્ટ્સને જ કે તમે ટ્યુશનની ફી બગાડો એના કરતાં જીનિયસમાં મૂકો છોકરાઓને તો તમને ખૂબ બેનિફિટ જોવા મળશે. અને આ જે જીનિયસની સ્ટેટ લેવલની કોમ્પિટિશન્સ જે થતી હોય છે એ બાબતે કંઈ તમારા સજેશન ઇનપુટ કે એનાથી સ્ટુડન્ટમાં કંઈ ઇમ્પ્રુવમેન્ટ હોય કે કોઈ ઓબ્ઝર્વેશન હોય તો એ પણ શેર કરો. હા, આ જે કોમ્પિટિશન મેડમ લોકો કરે છે એમાંથી ખૂબ છોકરાઓ એમનામ તો મહેનત કરતા જ નથી. આ કોમ્પિટિશનમાં એવું કે મને મેડલ લેવું છે, આવું કરવું છે, એમ કરીને ખૂબ પ્રેક્ટિસ કરે એટલે એ લોકોને ખૂબ કોન્ફિડન્સ લેવલ્સ ખૂબ વધી જાય છે. અને મારા બાળકે 2 વખત આપી છે એક્ઝામ તો દર વખતે એને ગોલ્ડ મેડલ ને એકવાર ટ્રોફી પણ આવી જ છે સર. ને મેડમ ખૂબ મહેનત કરે છે. એવું નથી કોમ્પિટિશન કરે એટલે પછી મેડમ ખાલી આપણને કહે કે તમે કોમ્પિટિશનમાં પાર્ટ લીધો, જાતે તમે મહેનત કરાવો ને. મેડમ ખૂબ મહેનત કરાવે છે અને આપણે થોડીક ઘરે ધ્યાન આપીએ એટલે સારું હોય છે. એક્ઝામ તો અપાવી જ જોઈએ. થેન્ક યુ મેડમ.